ગાડીમાંથી મમ્મી ઇકો ગાડીમાંથી આપણે ઇકો ગાડીમાં આપણે એકા ગાડીમાં નાખી દીધી. અરે ની પીવા ને તો હવારી અમારી ડોલી ભરી ભરી ના રસાળો પાય પણ બીજો બાપડો ઢોર નો બોર પાવાનો નહીં પાવાનો. આપણે તો જાણે કુવાનું આવે છે. આપણે તો સમજ્યા પણ આ બીજો આ બધા શોખ ચૂંટણી કેટ નહીં નવા કઢાવવાનો એ ઓહ તો ગાઈસ કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાગી ગયા છે 9 અને 9 વાગે ગાઈસ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આપણા આવ્યા સવારમાં ખેતરોમાં જોવા માટે. તો આપણા ઘઉં કેવડા ઉગ્યા કેવડા થયા એ જોવા માટે આવ્યા હતા. તો જો હવે ઉગીને બહાર નીકળી ગયા છે ફાઇનલી. તો તમને બતાવું આપણા ઘઉં જુઓ ગાઈસ. તો ફાઇનલી ઉગી ગયા છે, આખા ખેતરમાં ઉગી ગયા છે. સરસ. તો ચલો બાય આ બાજુ જોવા માટે આવ્યો હતો. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો ઘઉં જોવા માટે આવ્યો હતો બા. તો ઉગી ગયા કમ્પ્લીટ. સરસ નહીં? ઠંડી પડશે ને એટલે જબર ઉગશે. તો ગઈ આપણે તો પપૈયો જોવા માટે આવ્યા હતા, પણ પપૈયો હમણાંથી પાકતો નહીં, ઓછો પાક્યો છે. કારણ કે હું શેક ઉપર જતું રહ્યું, આટલાથી ચાલુ કરી દીધું. શેક ઉપર જતું રહ્યું પણ ઓછો પાક જ ગઈ. આ થોડો કલરમાં આવ્યો છે એક બે, બહુ ટાઈમે આપણે ખાધું નહીં એટલે. તો ગાઈસ તમને નવી યુનિક વસ્તુ બતાવજો. ગુલાબ, મસ્ત ગુલાબ, આખું કેસરી ગુલાબ આવા સારી. આ છે ને થોડી ટ્રીટમેન્ટ ઓછી પડે, બાકી છે ને કેસરી ગુલાબ જલ્દી આનું જે ફૂલનું પોદડું આવે ને જલ્દી ગાઈસ ખરતું નહીં અને બહુ કડક આવે છે. તો જો આ કેસરી ગુલાબ છે. તો ગાઈસ આ બાજુ જો ટેબલ તો કપડો તો હોય છેલ્લા બધા કપડો છે. તો રોજે ચોકર જ હોય, બે દાડે ધોવાના મને ચોકર ધોવાના. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ટેબલ તો સવારમાં કપડો ધોવા છે. અરે આપણો ધોયા નથી, આપણે બાકી છે. ખાચા બાકી રહે કાલે મેથી આવી ગઈ. મેથી આવે છે તો ક્યાં ખેતી રાઈ એ ઓળખી ને ગુંડી હતી તો જોઈ રહી મમ્મા ચલો બાકી થઈ ગઈ. હજી અરે ના આટલા ખેતરમાં નહીં જવાનું. જવાન શાંતિ રાતના ધોઈને ભજી એટલે હકા તો થઈ ગઈ. હું વળી કીધું પપ્પા આવો તો લેતા આવું, પણ એ તો પછી દેખવાના જ ના તો એ પાછો આવતો રહ્યો. કરો મેં શું રાધે રાધે. એ નાવા આવે નાવું તારે નાવું બેટા શરદી એ થઈ ગઈ છે. શરદી થઈ ગઈ છે તો કોને એ પલળા છે. મેં શું નાવું તારે? હા મેં શું નાવું તારે? હા બેટા નાવું તારે? માટી કર્યું. હા મેં શું નાવું છે? હા નાવું ના નાવું નાવું હા ઠંડી વાય કે બેટા અલ્યા મેશીએ ઘેરથી વહી આવી દીધે. તો એ ઘેરથી હરીને વહી કે આવી દીધી. ઠંડી વાય છે પપ્પા લેડો આપણે ઘેર જઈએ. તું ધોઈ નાખ કપડો. ઉપલા બાબુ પણ ટોકર નું શું છે? હારું આવું આખું ટોકર ભરેલું છે. આવું. તો ગાઈસ જો મેશુ તો ગોઠિયા ખાય છે. મેશુ તો ભાવનગરી ગોઠિયા ને મેશુ મમ્મુ ખાય છે. મમ્મુ અલ્યા મમ્મુ ખાય છે. એમ ના કરે બેટા, ખાવાનું મમ્મુ કરવાનું ખાવાનું. આ તો ગુડ ગર્લ છે. ખાઈ દો વાઘ છે કંઈ ખાય. એમ કરીને એક કૂતરો બાજરી લાવ્યા હતા, તે પપ્પા તો ગાડીમાં લઈને આવ્યા હતા. ગાડીમાંથી પછી આપણી ઇકો ગાડીમાં નાખી નહીં. ગાડીમાંથી મમ્મી ઇકો ગાડીમાંથી આપણે ઇકો ગાડીમાં નાખી. આપણે એકા ગાડીમાં નાખી દીધી. તો છેટ બોયડીથી છે ને એક કામ લાયા નહીં. લ્યો મોને મેં લઈ દે હડા. ચલો ગાઈસ મૂકી દઈએ બોરી દો. તો ગાઈસ મમ્મી દળાવવા માટે થાય તો ગોમમાં યાર તે મેં શું તો હંગાત છે. શું થઈશ મેં શું અહીં જતી રહી બાલી જતી રહી. શું થઈશું તું? હા શું થઈશું? આમ તો જે મારો હું લેડ હું જઉં છું ઘેર તાર. લેડ અહીં જતી રહી બાલી. શું થઈશું તું? શું થઈશું? બાલી જતી રહી બેટા. લેડો લેડો મમ્મા પાન લઈ દઉં તને. મમ્મા પાન ને આબુ મમ્મા પાન લેડ હું લઈ દઉં. તો કઈ જો તેજલ તો નાસ્તો કરવા માટે બેસી ગયો છે ખાટલામાં. પંખો ચાલુ કરી દીધું.
રન જલ્દી જલ્દી ખાઈ લઈએ ને પછી ખેતરમાં તો નહીં ખાય? ખેતરમાં હા. ખેતરમાં જાવ બેટા મારા ખેતરમાં આપા તારા મારા ખેતરમાં જઈને ખાવું તે ખેતરમાં જઈને ખેતરમાં જઈને ખાઈએ ને તો આખી મજા અલગ મેં આવે તો ખેતરમાં ખાવું પડશે ને એ ખાવું પડશે બે બાદ નહીં આટલું ખાવા જ થાય ના આ બધી નહીં ખાતા થોડી ખાન થોડી તો કઈ આપણે તો હું ગાયોનું અને ભેંસને આપણે પૂળા નાખી દઈએ એટલે કે થોડું હૂકું નાખી દઈએ એટલે ખાતો થઈ પછી પાણી બોણી પીવું એટલા માટે હાલ નાખી દઈએ કે પૂળો બધાને અને પછી લીલી ચા નાખશું મમ્મી પપ્પાને તો ગમમાં જ હશે આપણે જઈએ છીએ કઈ ખેતરમાં તો ચલો જઈએ આવું ખેતરમાં આપણે પૂળા બૂળા નાખીને પછી મળીએ ખેતરમાં જઈને તો ચલો તો ફાઇનલી ગાઈસ આપણે ખેતરમાં આવ્યા હતા અને નાસ્તો લાવ્યા હતા તો જો હું અને રાકેશ બે જણા નાસ્તો કરવા માટે બેઠા છીએ આપણે તો નાસ્તાની જરૂર હતી એટલે તો ફોન કરતો તો જોવા વંગારેલી ખીચડી બનાવી હજી એક વાટકો ભર્યો હજી બીજો ભરા 2 વાટકા તો ખાવા જ પડશે તો ગાઈસ જો હું એક ખાવા માટે બેસી ગયો ગાય છે ને સવારે છે ને 6 વાગ્યાનું પાણી વાળવા માટે આવ્યો 5 વાગે ઉઠ્યો ના એટલે 100 વાગે ઉઠ્યો ને એવો ફટ લઈને ઓયકણ જ આવ્યો હેઠતો અને મેં સીધું તો શું ઊંઘાડી દીધી નાસ્તો કરીએ છીએ એટલે ખાટલો હોય ને એમ રડતી એ તો હાલ નાસ્તો કરી એટલે પછી લઈ લઈએ હાથમાં હા તો ચલો ગાઈસ નાસ્તો બાસ્તો કરી લઈએ પહેલા પછી પાણી વાળી હા ગાઈસ ચલો ખાવું હોય તો આવી તો વંગારેલી ખીચડી નાસ્તો કરી લઈએ કારણ કે રાકેશને તો પાણી વાળ્યું એટલો તો વાત છે તો ગાઈસ જો યાર ખીચડી થોડી મેલી દે ને ચોખ્ખું ચમ કરી દીધું બેણું તો બેણીમાં ડાયરેક્ટ ખાધું અને રહી ના જાય મેસ્યુ માટે બિસ્કિટ હતો ને એ વાગુલવા બેઠો હતો એમ કેટલો કાળ પડ્યો છે ખાવામાં અરે શીખું લાગે ને જબ્બર તે ખાધો શીખું લાગ્યું કે ધરણ નહીં ધરાન તેવું કઈ હોય જ ના ઘેરે ખાધું ગાઈ અને ઓયા એટલે બેણીએ પતાવી દીધી અડધી અને બિસ્કિટ એક પતાવી દીધું ખાવું તો પડે બધું અને જો 4 વાટતા આટલી વાટી પડી મેલી ને સીધો ખાવ બંધ થઈ જવા માટે એક જ પાછળ લેવાનું છે લેબડો ત્યાંથી એક પાડી દેવું બારું નહીં બે તારા પાડ દે આખી લેવડી પતાઈ ગયો તો ગાઈ રાકેશને તો પોણી વાળી છે હવે એક જ છેડો બાકી છે શેડો બાકી છે ને લાઈટ પછી થઈ ગયો છે લાઈટ જવાની તૈયારીમાં જવાની તૈયારી છે તો ગાઈ એક શેડો ના પીવો ને તો આ તો બહુ કહેવા જેવી વાત છે એક શેડો ના પીવો પાઇપો બધી હોયથી લઈ જઈ પડે. હવાનું બગડો આમ તો અત્યારે પી જાય ને નહીં એક જ શેડો પીવા માટે હાથ પાઇપો ઓર દેવી પડે હાથ પાઇપો અત્યારે લઈ જઈએ ને તો સવારે ચાલુ થઈ જાય ને અત્યારે ના લઈ જઈએ ને તો વહેલા ખાલી આમ સોપ પાડીને ઓય ભરી દે એક ખેંચવાનું રહે પણ આમ તો અત્યારે કમ્પ્લીટ થઈ જાય ને તો સવારે ચાલુ થઈ જાય મોટા ખેતરમાં હાલ તો આવે છે પણ હાલ તો આવે છે પણ આમ તો વધુ નહીં આમ તો આમ તો પેલું આ બધું આ હે ને એ ભરાઈ જાવ અરે નહીં પીવા ને તો સવારે અમારી ડોલી ભરી ના શેડો પાઈ પણ પાઇપો તો અત્યારે લેડો મેસ્યુ હેડો ઘેર કાકા ટાટા કા દેડા ટાટા બિસ્કિટ ખવડાવી લે મને જ ખવડાવી અય એ ખાઈ ગયો કાકો લે પાપા ભાઈ લેડો આમ ઘેર પાપા પાપા થઈ ગયા લેડો દેડો જો મેસ્યુ તે હવે ત્રિશુન પકડીને લઈને આવે સાથે ત્યાંથી હાથ પકડીને લઈને આવે જો ટીશ્યુ અને મેસ્યુ બે તો એ હાથ પકડીને હેડ ઓહો છે હેડ ખભા હાથ મેલી હેડ જે મેસ્યુ તો બા તમારા આધાર કાર્ડ અને બેંકની ચોપડી આલ દે મને જો મન જોઈ સર આધાર કાર્ડ છે એમાં ચોપડી એક બેંકની પેલી બરોડાની છે આ લઈ દે અને મારા પપ્પાની એક કાઢેલ છે આમ તો પપ્પાની હેડ કે મો કાઢું તું જો કાર્ડ તો ખરા પણ ચોપડી તો કાઢ પણ એવી તો ઘણી હશે હા પણ લાય તો ખરા જોઈ લ્યો હું લે તો ગઈ જો પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે અને વાગી ગયા છે લાત તો 3 વાગે હા 3 વાગે 3 ત્યાં નહીં ખાધું મમ્મી બધા ખાઈ લીધું ખાધું મેશું તાય હા મેશું ખાધું પડશે તો ગાઈસ આપણે તો ગયા હતા ગોમમાં થોડો ડોક્યુમેન્ટ કરવા માટે એ હાલ આવ્યા છે પપ્પાને બે જણા એટલે મોડું થઈ ગયું તને ખાવા તો ગાઈસ જો ફુલીવાનું શાક બનાવ્યું છે તો ખાઈ લઈએ ગાઈસ ચલો વાત કરીને આવ્યા સી જે આપણે ભાઈ પોણી નહીં આવતી નહીં પપ્પા વાત કરી સરપંચ એમ કહો સરપંચ ચેક કરી યાદ હોત
પછી કરીએ કે ચાલુ કરીએ તો કમા તો 4-5 દાડે બંધ કરી નાખીશું પણ એટલે આ બીજાનો બાપડાનો ઢોરનો બોર પાવાનો નહીં પાવાનો. આપણે તો જાણે કુવાનું આવે છે આપણે તો સમજ્યા પણ આ બીજો આ બધો શોખ ઢોર જ પાવાનો અરે આપણે શોખ લુગડો બીજાને આ બાજુ બધાનો ઢોર તો છે મારે તો. બાબલાનો કપાસ ચેક કરીએ એમ. જો કે હરખું ચાલુ કરીએ હાલો જોઈએ ચેક કરીને બીજી લાઈનમાં પેલી કરવાની છે નહીં કોઈ. તો હમણાં નવી નાખી છે એ નવી નાખીશ પણ એ તો કરશી આવું પાઇપો બીજી લાવવાની કહેતા હતા થોડી. અને આ કુલ લાવી હું બે ગુલ્લે આ તો મેશ્યુનું ભેગું કુલ લાવી વાગડી છે આ વાગડી ફુલા તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈ જો આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ હવે તો પોણી વાળવા માટે ગયા હતા ત્યાં આવીને ખાઈ પી નહીં ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ નકર તો જુઓ પ્રકાશ તો ડોલે ડોલે મંડાઈ ગયા છે પોણી છોટવા માટે. કેટલું છોટી આટલું ચાલુ જ કર્યું છે હજી અમે ચાલુ કરી તો બધું છોટવાનું વાર લાગશે કે વાર લાગશે. તો જો પ્રકાશ તો નોકરી પર લાગી ગયા. હા કાલે છોટી નહીં કાલે છોટી નતું એટલે અત્યારે છોટી હવે હવ આમ તો પાણી ચાલુ થઈ જાય ને પછી વધુ નહીં આવે પાણી વાત કરી છે સરપંચની જેવું થઈ જશે ચાલુ થઈ જાય આજ વધારે બનાવતા જોવા સરપંચ પાઇપો કેટલી લગાવી જોઈ તો કે કમ્પ્લીટ કરી નાખજો થઈ જશે તે થઈ જ જશે તાણી પાણી કહેવાય પાણી બધાને જરૂર પડે શું કહેવું. તો જો આ જૂનો પડદો છે હાલ એના ઉપર પાણી છંટાય છે હજી આ નવો પડદો રહ્યો ને એના ઉપર છંટવાનું બાકી છે. તો બે ઠેલી પડે છે ને એનો પાણી નાખવાનું હે એટલે તો કોઈ બે ઠેલી વધી છે ને એનો બે ઠેલીનો પતાઈ નાખવાનો એટલે એક રંગાથી બધા હરખો ઉકાઈ દે કે અને રેડી થઈ જાય અને સિમેન્ટે બગડે બે જ થેલી છે ગમશે વધારે થેલી તાણ પર પતાઈ દેવાનો તો બે ઠેલી સિમેન્ટ પેલા દાડો એક જ ઠેલી પાડી એટલે બે પાડી વાત તો કમ્પ્લીટ થઈ જશે બે પાડી વાત થઈ જાય પણ એ દાડો અરે બધો ગોમમાં જ થઈ જાય ભાભી મમ્મીને બે રહી ગયું નહીં. તો ચલો પ્રકાશ તો જો તો ગાઈ જો મમ્મી અને તેજલ ભાભી બે જણો જોશે આ સાઈડ સાર વાળવા માટે તો આપણે પણ ત્યાં જઈ રહ્યા છીએ. તો જેટલી સાર વાટીને જેટલી વાટીએ તો આપણને ખબર નહીં પણ આપણે એવું ત્યાં મમ્મીઓના પાસે જઈએ છીએ. તો ચલો થોડો ઓટોય મારતા આવીએ કારણ કે છે ને આજ તો પાવડો ખોપીને હાથ પગ રહી ગયા એટલે ઓટોય મારતા આવીએ અને ખેતર બાજુ ઓટોય મારતા આવીએ. તો ચલો મળીએ આવું સીધા મમ્મીઓના પાહણ જઈને ગાઈ. ચલો તો ગાઈ જો તો પોટલો ઉપાડી દીધો છે મમ્મી તેજલ ભાભીને હેડ છે સાર બાર વાટી દીધી નહીં મમ્મી. હું કીધું લાવજી ખેતર બાજુ ઓટો મારતા આવું અને જતા આવું તાણ હું એ બે હીરો તે લગ્યા લેબડો પડવા માટે શેદાજી ચડ્યા દે તાણ પ્રકાશ બળદમ પાણી પાવે. મમ્મીને તો ઘેર આવી ગયો છે સાર બાર વાટી અને હું ગાયો દોવાની શરૂઆત કરી નહીં કોઈ અને તમારે કાલ જવાનું હતું તો બંધ રહી ફોન આવ્યો મારા ઉપર બંધ રહ્યું હોય તો બંધ ખેતરમાં નહીં હા હવ એ તો હું હતું ના અને સટલાઈસ ના જવાનું નહીં કાલમાં પપ્પાને સટલાટલા જવા છે હા ચાણે જવાનું કાલે કાલે અને આજ નતા જ્યાં તાણા જ છો છે ત્યારે તો ગમ શેમ પેલો ચૂંટણી કેટ નહીં નવા કઢાવવાનો એ ઓહ તો ગાય ચલો મમ્મી તો જો આમ ગાયો દોવા માટે બે હાલ લેડો શરૂઆત કરો તમે ગાયો દોવાઈ તેજલ પાવીને બે તે કઈ એકલો કમું દોરાવાઈ દઉં હા તો જો આજ તો લેબડો છે ને શેતાજીએ પાડે ગાય છે ઓયથી આ તો શેતાજીએ લેબડો પાડે મમ્મી શું કહેતા ખબર સળી તો જ્યાં પણ કેળું મને તો ઉપર તો બીક લાગે એમ કહેતા હતા હા હા તો ચલો મમ્મી તો ગાય ધોવા માટે ભાઈ જો સંગીતા ભાભી બેસી ગયો છે બધો વાસણ લઈને ધોવા માટે બધો વાસણ લઈને આવી ગયો નહીં ગયો તો જુઓ બધો વાસણ લઈને અને ધોવા માટે આવી ગયો છે ગાય. તો ચલો સંગીતા ભાભી વાસણ ધો અને ગાય છે ને આ શું છે ઓનું શું કહેવાય કોમેન્ટમાં જણાવજો મને ખબર નહીં ઓનું નામ શું આવે ને તો મને ખબર નહીં કઈ કોમેન્ટ કરજો એટલે ખબર પડે. મસ્તી કરો તો બે બળદ્યા મસ્તી કરો તો આ તો બળદ્યા પાસેથી મસ્તી કરો એવું હેંકડું મેલશે ને તો ઉલળીને ભય પડશો. છેલ્લા વાગી મેશીન મેશીન બતાજી છેલ્લા વાગી છે છેલ્લા વાગી બતાજી એવું હોત તો નહીં દુખાતા એટલે
દુખાય હા એ દુખવાની તો કઈ છે ને આજ તો મેસીનું છે ને રેલી થોડું વગાડી દીધું છે આરો રેલી પાસે જો રેલી ભેટું મેં કીધું ચાલો જતો રેલી હા? બોલવા જતો રાખી બી આમ કરી નો જતો આમ કઈ એ તો નાય પેટી લઈ લે હમ રકે બેન ચા લવા જતા ચા આપવા જતા ચા આપવા ગયા હતા તમે તવન ચા પાઈ દીધો નહીં ને તો હા તવન ચા પાયો કે નહીં રેલી પણ ના જવા હોય તો કોઈ વધુ આવે પોકી ગયો હોય રેલી પાસે તો કઈ જો ગાયો બાયો તો હોય દીધું ફોન પતી ગયું કે મમ્મી હા ઓ અરે અરે કોતરો નહીં કહે તો આ તો ખોલ્યો જ નહીં કે હા પેન્ડિંગ થઈ ગયું ખોણ તો હવે પાછો પગાર થાય એટલે વળી લઈ લેવાનું ખોણ આછી તારીખ થઈ 25 26 તારીખ થઈ ગયા 2-3 દાડા સુધી પાછું લઈ લેવું નહીં એટલી કરતો હારો ચાલશે કે કોથળો તો ગાય જો ગાય તો હા 10 દાડા ચાલશે એટલી કરતો તો કઈ મમ્મી અને પપ્પાને તો ખાવા માટે બેઠો છે શાનું શાક બનાવ્યું રીંગણ ને બટાકા બપોરે એ જ હતું કે એ ફૂલેવર ને રીંગણ બે હતું અને એ બટાકો ને રીંગણ છાસ તો ભાઈ બપોર લાવી ખાવી તો હાલ ખાઈ પછી એકદમ થોડી તાર તો શું જ પોક તો કઈ જો આ બસ શેદાજીને ખાવા માટે બેઠો છે અમારો બા બેઠો છે આવો તો બટકો બનાવે બટકો બનાવે ખાવાય થઈ જાય શું હાલો હારું હશે તો પણ બળી ગયો ખાવાને મને ચાલવા ના આવી તને ખા હું ગળું છું ઓહો ગોગળામ શેટ મેં લેવું બળી જશે હાની ગોળી ગળું શરદી છે તને તો શરદી દેખાતી જ નહીં નાખો હા માટે બેઠા હતા હું અને ટેબલ બે જણા તો જો આ બાદ તો બટકો બનાવ્યો તો સંગીતા ભાભી એટલે બટકો લઈ લીધો છે આપણે થોડો અને થોડું શાક છે અને છાશ ખાવા તારા છાશ ખાવાનું જોઈને તાર થોડી જ છે તમારે કોણ થાય ખાવાનું એમાં ના ખાવાનું જે ખાવાનું છે આ ખાવાનું એ ખાવાનું ના એ બધું નહીં તો કંઈ બાજરીના રોટલા અને રસાવાળું શાક તો ચલો ખાઈ લઈએ ફટાફટ મસ્ત દરે ડગડી ગયા ઓહો ખાવા પીવાનું તો ખાઈ લીધું છે આપણે તો ને આપણે તો ઊંઘીએ છીએ કારણ કે છે ને ગાઈસ આપણે તો સવારે વહેલા જવાનું છે પાણી વાળવા માટે એટલે આપણે તો ઊંઘી જઈએ તો ચલો આપણો બ્લોગ આટલો પતાવી દઈએ છીએ સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં મેશ્યો ગુડ નાઇટ કહી દેડો રાધે કદ દેડો તને રાધે કદ દે આ ઓલા રાધે કદ દેડો રાધે રાધે હા તો ચલો ગાઈસ